જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં મજામાં જશો મિત્રો. સવાર પડી ગઈ છે ને હવે આપણે જવાનું છે ગૌશાળાએ. પહોંચી આવ્યા ગૌશાળા ને ગૌશાળાનો નજારો હતો કાંક આવો. આપણે હજી ગૌશાળા પહોંચીને બેઠા જતા તાતા તો મિત્રનો ફોન આવ્યો હતો કે આપણે જવાનું છે થાંભલા લેવા. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો. ક્યાં હાલવાનું હે? પછી તો મારો મિત્ર આવી ગયો મને લેવા. પછી તમારા મિત્રે ગાડી ઉપાડી. હો, ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ. એક ધૂમમાંથી ઉપાડ્યું આપણે બીજું ધૂમ. અને હવે આ ધૂમ લઈને જવાનું છે આપણે થાંભલા ઉપાડવા. તો આપણે નીકળી ગયા છીએ બાટલા ઉપાડવા. ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ. ચડી ગયા ભુજ ભચાઉ નેશનલ હાઈવે. અને આ ઢાંકણા છે ને જરૂરથી કોમેન્ટ કરી દેજો. તમે કોઈ દી આવી ગાડીમાં નહીં બેઠા હો, નક્કા તમને ખબર પડે ધૂમ કેમ ચાલે. પહોંચ્યા એ લોકેશન ઉપર જ્યાંથી ઉપાડવાના છે થાંભલા. આ ભાઈની વાડી, ત્યાંથી લેવાના છે આપણે થાંભલા. પછી તો આપણે ધૂમ ચાલે લઈને જવા લાગે અંદર. પણ અહીંયા વાડીએ તો કોઈ લાગતું જ નથી. નાના શેતા ખરું ભેંસું હે 3 હાથ જેવી અને એક નનકી પાડી હે ને એના માથે બગલું હે. 5 જણા તા હે. પણ એ વાત તો ઠીક છે, પણ હવે આપણે ગોતવાના છે સારા એવા થાંભલા. મિત્રો, આપણે એક થાંભલો લોડ કરી લીધો છે ગાડીમાં અને હજી એક થાંભલો લોડ કરવાનો છે ગાડી અંદર. તો બસ એ જ ગોતીએ છીએ બીજો થાંભલો કે કયો અંદર લોડ કરવો. જોઈ લો મિત્રો, તમે વાડીનું લોકેશન બતાડું. અમારે થાંભલા લેવા હોય તો કોન્ટ્રાક્ટ કરી દેજો. તો મિત્રો, અમે 2 થાંભલા ભરી લીધા છે ધૂમ ચાલે અંદર. હવે આપણે પાછું જવાનું છે ઘરે. તો પછી શું, ધૂમ ચાલેનું સેલ મારીને અમે જવા લાગ્યા ઘરે. અમે પાછા ચડી ગયા ભુજ ભચાઉ નેશનલ હાઈવે. પહોંચી આવ્યા ઘરે ને ઘરે આવીને કરી દીધું થાંભલેનો અનલોડ. હવે જવાનું છે આપણે ઘરે. થાંભલા લઈ આવીને પહોંચી આપણે ઘરે ને ઘરે આવીને જોઈ લીધી આપણી વાસળી. આપણી વાસળી છે એકદમ ઓકે રિપોર્ટ. મેં વાસળીને કીધું એકવાર ઊભી થઈને બતાડ. તો સાચી ઊભી થઈ ગઈ. વાસળીને જોઈને આપણે જવા લાગ્યા વાસા બારે. આપણે ગામનો આટો મારીને પાછા તાતા આપણી ઘરે આવી ગયા હતા 2 નાના નાના મહેમાન. એક બિલાડી ને એક એનું બચ્ચું. એનું બચ્ચું તો રોટલી ખાતી હતી પણ બિલાડી તો આંખો કાઢતી હતી. એને ખબર નથી ને હું કોણ હું એટલે. મિત્રો, બપોર પાછળ આપણે પાછા નીકળી ગયા ચરો લેવા આપણી ગાયો માટે. અત્યારે આપણે જવાનું છે જૂના ગામમાં સગડી લેવા. અને આ ધૂમ ચાલે જે આપણે લઈ જવાનું છે મકાઈ માટે. તો પછી શું, હું ને મારો ભાઈ નીકળી ગયા મકાઈ લેવા જવા માટે. અને થોડી વારમાં ધૂમ ચાલે સ્પીડ થઈ ગઈ 100. અને ઘડીક વારમાં પહોંચી આવ્યા વાડીવાળા રસ્તે. મિત્રો, તમે આ ઉનાળાનો પેલો કેરી રસ પીધો કે નથી પીધો જરૂરથી કોમેન્ટ કરી દેજો. પહોંચી આવ્યા લોકેશને જ્યાંથી આપણે લેવાની છે મકાઈ. તો આ ખેતરની લોકેશન. આપણે એક પાટિયું લઈ લીધું હાજુ ખવડાવવા થાય ને ગાયને. હવે આપણે ચાલુ કરશું મકાઈ વાઢવાનું. મિત્રો, પડામાં ઉતરી ગયા છીએ, કરી દીધું મકાઈ વાઢવાનું ચાલુ. મકાઈ વાટતા અમે તો અડધું પાટિયું સાફ કરી રાખ્યું. મારો ભાઈ કે આજ હાજુ પાટિયું વાઢીને જ જાઉં, નકર પાછું ઘરે નથી જાઉં. મેં કીધું મારા કલેજા કાલ માટે કાંક ખપશે, રહેવા દેજે. નકર પછી આ મકાઈ સુકાઈ જશે તો આ ખાશે કોણ. પણ તોય રોકાતો નહોતો. વાઢ્યા જ કરે. પછી મેં એને બાવડું ઝાલીને બારે મૂકી દીધું કે આ મકાઈ આના અંદર રાખતો આવ. તો પછી હું અહીંયા જ મકાઈ દેતો જાઉં ને અંદર લોડ કરતો જાય. તો ફાઇનલી મિત્રો, બધી મકાઈ લોડ થઈ ગઈ છે. હવે આપણે જવાનું છે પાછું ઘરે. છેલ્લી બક રહી છે લગભગ મારા ખ્યાલથી. જો મિત્રો, આપણું ધૂમ ચાલે ઓવરલોડ ભરાઈ ગયું છે જરાથી. પછી પાછું ધૂમ ચાલે ને ઉપાડ્યું હો ગામ તરફ. અને તમે આમાં બેહો ને તમને એક જ ધૂન સમજાય, ધૂમ ચાલે ધૂમ. પહોંચી આવ્યા ઘરે ને ઘરે આવીને રાખી દીધું આંગણામાં ચરો. હવે આપણે ચરો ટેસ્ટિંગ કરાવવાનો છે વાસળીને, ચાલશે કે નહીં ચાલે. તો આ રહી આપણી વાસળી ને આપણે વાસળીને ચરો ચખાડી કે કેવો હોય. વાસળી કે એકદમ ઓકે રિપોર્ટ હે, ચરો ચાલી જાય. હવે જવાનું છે આપણે આપણા મિત્રની વાડીએ. મિત્રો, રાત પડીને આપણે નીકળી ગયા આપણા મિત્રની વાડીએ, કારણ કે એનો હતો આજ બર્થડે. પહોંચી આવ્યા મિત્રની વાડી નહીં તો મોટા પાયે આયોજન હતું. પણ આપણે તો આવ્યા હતા સ્પેશિયલી ખાવા માટે. ખાવા કઈ એની જ વાટ જોતા હતા. તો પછી શું, હું પણ બેસી ગયો ખાવા. અને ખાવામાં હતા ખારી ભાત, છાશ, પાપડી,
મિત્રો સવારથી 7 થઈ ગઈ એ પણ ખબર ના પડી. વાડીએથી આપણે જવા લાગ્યા પાછા ગામ તરફ. તો ભલે મિત્રો આજનો આ બ્લોગ પૂરો, આજનો આ દિવસ પૂરો. આવા નવા વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ.